ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શાસ્ત્રોની અંદર લખેલું છે કે દેહ સહિત દેહના સર્વ સંબંધ છોડ અને મામેક્કમ યાદ કર। મામેક્કમ એટલે મને એકને જ યાદ કર। તો દેહ સહિત દેહનો સંબંધ છોડવો હોય કોણ કહી શકે કે જેને શરીર નથી। તો શ્રી કૃષ્ણને આપણે બતાવવામાં આવે ને કે શ્રી કૃષ્ણ ભગવાન છે, તો શ્રી કૃષ્ણ ને તો પોતાનું શરીર છે અને દેહ પણ છે અને દેહના સંબંધી પણ છે। તો એ કઈ રીતે કહી શકે કે દેહ સહિત દેહના સર્વ સંબંધ છોડ અને મને એકને યાદ કર। જેને દેહ છે એ તો દેહ છોડાવી ન શકે, તો કોણ દેહ છોડાવી શકે છે? જેને દેહ નથી, જેને શરીર નથી, એ દેહ ભાન ભૂલાવી શકે છે। પરમાત્મા પિતા નિરાકાર જ્યોતિર્બિંદુ સ્ટાર છે અને પરમાત્મા આવીને કહે છે મામેક્કમ યાદ કર। કઈ રીતે યાદ કરવાનું? પોતાની જાતને આત્મા સમજો અને મને એકને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય છે। તો કઈ રીતે યાદ કરવાના છે કે હું આત્મા લાઈટ છું, ઉપર એક લાલ પ્રકાશનું આકાશ છે અને ત્યાં પરમાત્મા પિતા એક સ્ટાર છે। લાલ પ્રકાશની દુનિયામાં સફેદ સ્ટાર છે, એ જ પરમાત્મા પિતા શિવ છે। હું આત્મા છું, જેવી આત્મા સમજી એટલે પરમાત્માની લાઈટ, પરમાત્માની શક્તિ આત્માની અંદર આવે છે, એને કહેવાય સહજ રાજયોગ। આત્મા સમજી અને પરમાત્માને યાદ કરો। અત્યાર સુધી આપણને કેવું લોકોએ શીખડ્યું, રામ નામ જપવાનું અને મન બુદ્ધિને જ્યાં જવું હોય ત્યાં છૂટ। મન કોઈ પણ વિચાર કરે, બુદ્ધિ કોઈ પણ જાતનું દ્રશ્ય જોઈ લે, આવી છૂટ આપે, એને યોગ ન કહેવાય ને। કેમ કે યોગ એટલે મન બુદ્ધિ થી પરમાત્મા પિતાને યાદ કરવા, બાકી કોઈ બીજો વિચાર ન આવે એને કહેવાય યાદ। તો પરમાત્મા પિતાને યાદ કરવા માટે મન અને બુદ્ધિ બેયને કામમાં લગાડવાના હોય છે। તો મન બુદ્ધિ જ્યારે પરમાત્માની અંદર સ્થિત થઈ જાય અને આત્માની અંદર સ્થિત થઈ જાય તો આત્માની અંદર પરમાત્મા પિતાની શક્તિ આવે છે અને આત્મા શક્તિશાળી બને છે। અત્યારે હાલ વર્તમાન સમયની અંદર બધાને એક વ્યક્તિ ડિપ્રેશનમાં છે, ટેન્શનમાં છે, બધાને શક્તિની જરૂર છે। તો શક્તિ કે વેચાતી તો મળતી નથી, 1 કિલો આપો કે 2 કિલો આપો। શક્તિશાળી બનવું હોય તો પરમાત્મા પિતા સર્વશક્તિમાન છે। જેવું આપણે આત્મા સમજીને પરમાત્મા પિતાને યાદ કરી તો તરત જ પાવર આવે છે અને આત્મા શક્તિશાળી બને છે। આ રીતે રાજયોગ કરી તો એને કહેવાય મન મના ભવ। ઓમ શાંતિ।